વધુ એક સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે, જ્યાં વાવ અને થરાદમાં યુરિયા ખાતરની અછત જોવા મળી। સમાચાર બનાસકાંઠાથી, જ્યાં થરાદ અને વાવમાં યુરિયા ખાતરની અછત જોવા મળી, ત્યારે યુરિયા ખાતરની અછત હોવાથી ખેડૂતોને ભારે હાલાકી પહોંચી। આ સમગ્ર મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું નિવેદન સામે આવ્યું। કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે। તાત્કાલિક ખાતર ઉપલબ્ધ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે, જ્યાં કોંગ્રેસ પ્રમુખે ખેડૂત સાથે માર્ગ પર ઉતરવાની ચીમકી આપી છે। યુરિયા ખાતરની અછત હોવાથી ખેડૂતોને ભારે હાલાકી પહોંચી રહી છે। આજ રોજ હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રી શ્રીને કહેવા માંગુ છું, બનાસકાંઠા જિલ્લામાં અત્યારે યુરિયા ખાતરની ખૂબ મોટી અછત સર્જાઈ છે। તેમાં પણ થરાદ વાવ પંથકની અંદર આ યુરિયા ખાતર મળી નથી રહ્યું। ખેડૂતોને ખૂબ લાંબી લાઈનો લાગે છે। કૃષિ મંત્રી શ્રી કહે છે કે યુરિયા ખાતર પૈકી કોઈ નેનોની ડબ્બી લેવી જરૂરી નથી, કોઈ ફરજિયાત નથી। તેમ છતાં તમામ સંઘોની અંદર તમામ દુકાનદારો ફરજિયાત જો યુરિયા ખાતર જોઈતું હોય તો નેનોની ડબ્બી લેવી પડે એવો આગ્રહ રાખે છે। એક બાજુ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે છે, પણ આજે ખાતરના અછતના લીધે ખેડૂતોનો પાક બરબાદ થઈ રહ્યો છે। તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી શ્રી, કૃષિ મંત્રી શ્રી બનાસકાંઠા અને થરાદ વાવ પંથકમાં યુરિયા ખાતર પૂરું પાડે, નેનોનું કમિશન માટે કરીને ખેડૂતોની આવક ડબલ થતા રોકવાની કોશિશ ના કરે, અને જો આગામી સમયની અંદર જો યુરિયા ખાતર પૂરું પાડવામાં નહીં આવે તો ખેડૂતોને લઈને આંદોલન કરશું, એની જવાબદારી સરકારની।